એક દિવસ તારા મમ્મી કહે કે છોકરી મારી ભલે ગધેડાની લીંડી જેવી છે પણ જમાય તો રાજાના કુંવર જેવો મળ્યો છે. એક સ્ત્રીને જીવનમાં બીજું શું જોઈએ? એક પતિ જે એનું ધ્યાન રાખે ને એને પ્રેમ કરે. તો એક પતિને બીજું જીવનમાં શું જોઈએ? એક પત્ની જે એનું ધ્યાન રાખે, એક પત્ની જે ઘરનું ધ્યાન રાખે, એક પત્ની જે બાળકોનું ધ્યાન રાખે, પછી બીજું અને ત્રણેય હંપીને રહે. હે કાંઈ નહીં. ભાભી, તમારું ખાનદાન અલગ ને મારું ખાનદાન અલગ, તો આપણે બેને બ્લડ ગ્રુપ કેમ એક હશે? પૈણીને આવી એને કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. તું પૈણીને આવી તેદું નું જ મારું લોહી પીસ, પછી બેયના બ્લડ ગ્રુપ એક જ હોય ને. તમે અમારા ઘરની પંચાયત કરો માં, અમે દેરાણી જેઠાણી ગમે એમ રહીને ગમે એમ બાજી, તમારે નથી બોલવાનું કાઈ. हमको सिखा रिया है अच्छा હવે ફોન કરતા નહીં, અને હવે ફોન કર્યો ને મને ગુસ્સો આવ્યો ને તો ઘરે આવીને મારી દઈશ. નિમી કોને બનાતો તાર નાની નો રાકેશ, શું? ભગવાનને ડોક્ટરને કોઈ દી નારાજ ન કરાય. કેમ? ભગવાનને નારાજ કરીને તો એ ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરને નારાજ કરીને તો સંકેત તું કેદી કરોડપતિ બનીશ? પેલા મારો પતિ તો બનો દે, પછી કરોડપતિ નું વિચારીશ. આવી ગયા? મેડમે શું કીધું? પપ્પા, મેડમ હું એક દારૂ જોતા હતા ને તો મેડમ એમ કીધું કે તમે જેટલું મારા ઉપર ધ્યાન દો ને એટલું તમારા છોકરા ઉપર ધ્યાન દો. પપ્પા આપણે ક્યાં જઈએ? આપણે મામાની ઘરે જઈશી. હવે તારા મામાની ઘરે નથી જતા, આપણે હે ને તાર મમ્મીના ભાઈની ઘરે જઈએ. પણ સીધી રીતનું કહી દો ને છોકરાને મામાની ઘરે જઈશી એમ. એમ ફેરવી નું કામ મને કયો છો? તેમાં શું ફેર પડે? એ તારો ભાઈ નથી? ભાઈ છે તમાર હાડો નથી? ચોકલેટ ખાવાવાળી છે ને ફેબ્રુઆરી સુધી જ સાથ આપે, પણ આખી જિંદગી તો સાથ છે ને આ લોહી પીવાવાળી જ દે. સંકેત, માં અને ગંગા મામા શું ફરક? ગંગામાં આપણા પાપ ધોવે, મારી માં મને ને મારા બાપને ધોવે. અય તમારા માટે જ ખુશીની વાત છે. તો બીરું પેલા પેંડા લઈ આવ. ના ના પેંડા નથી લઈ આવતા. શું બોલ? અય આ મહિનામાં 2 દિવસ ઓછી તમારે બાકી છે. કેમ? આ મહિનો જ 28 દિવસનો છે. કેમ મોઢો લટકાવીને બેઠી છો? મજા નથી? મારા ભાઈનો ફોન આવ્યો હતો. શું? શેર બજારમાં 10,000 રોયકા, તો 50 થઈ ગયા. અરે વાહ, આજ તે પહેલી વાર સારું કામ કર્યું હો. 50 રૂપિયા થઈ ગયા. ઉમર હમું જોયા રાખો છો. तुझे देखता हूँ तो लगता है से मुझे मेरे कर्मों की सजा मिल रही है. તમે જ્યારે હોય ત્યારે મને જાડી જાડી શું કરતા હોય? આ 5 વાર પહેલા સાઈડ લીધી છે, તમે જો કે મને ટૂંકી થઈ છે. જો જીને આ વિડિયો મારા સાસુમા માટે છે. સાસુમા, તમારી દીકરી છે ને એ મારી ઘરવાળી છે. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી મોતથી જ જીવશે. નાની હતી ત્યારે તમારું લોહી પીતી હતી, અને હવે છે ને મારું લોહી પીવે છે. આવું બધું રિઝલ્ટ આવે છે તો શું ખાસ તું?
વાસણ કચરા પોતા બધું કમ્પ્લીટ હોવું જોઈએ. અચ્છા. ઘર હે ને એકદમ ચોખ્ખું રહેવું જોઈએ. અને મારા કપડા છે ને ઇસ્ત્રી થઈને કબાટમાં હોવા જોઈએ. કપડા જ્યાં ત્યાં નો રખડતા હોવા જોઈએ. એવું કહેતો તો તમારા ભાઈબંધ. હા, ઈ નાની નાની વાતમાં બાંધવા માંડે. કાંઈ કામ ન કરે. આજ તો માર ખાતા ખાતા બઈચો. આ તો કચરો લઈ ગયો છે ભાઈ ના. હા, કરું સાહેબ. માણસ ગમે એટલો રૂપિયા વાળો થાય પણ હાહરિયામાં તો ઈ ઘરવાળીના નામે જ ઓળખાય. આ આવ્યો ગુડીનો ઘરવાળો. ગુડી 45 વર્ષની છે. અલે જ્યુસ આવી ઠંડીનું જ્યુસ હોય ઈ. અડદિયાનું છે. અડદિયાનું ક્યાં જ્યુસ હોય? અડદિયા કઠણ થઈ ગયા હતા ને એટલે મિક્સરમાં જ્યુસ કરી નાખ્યું. ખવાય એમ નહોતા. મારો ભાઈ આવે ને એને પાઈ દે. ભાઈ છે મને કાંઈ સમજાતું નથી આમાં કે આ કંકોત્રીમાં છે ને સ્નેહાધીન હોય, મોસાળ પક્ષ હોય, દર્શનાભિલાષી હોય, ભાણેજ પક્ષ હોય, શુભેચ્છક હોય, છેલ્લે છેલ્લે મધુર કલરવે હોય, પણ એક આ જમાઈનું શું કરવાનું? જમાઈ પક્ષ તો હોતો જ નથી ક્યારે. તો એમાં જમાઈનું નામ શું લખાવાનું હોય? પણ આ વાવાઝોડા તો બધા જમાઈ જ હાચવે છે ને. એટલે તાર ભાઈને જમાઈ પક્ષ લખાવે. કાઈ ન હોય હો જમાઈના નામ. હા, કેવી ટાઈટ છે. તને એક વાત કહું? કયો ને? મને હે ને મારા હાહરિયા મહિલા એકેય ગમતા નથી. એકદમ ગરમી. ઉડી ગઈ ટાઈટ એટલી વારમાં. એક સ્ત્રીને જીવનમાં બીજું શું જોઈએ? એક પતિ જે એનું ધ્યાન રાખે ને એને પ્રેમ કરે. તો એક પતિને બીજું જીવનમાં શું જોઈએ? એક પત્ની જે એનું ધ્યાન રાખે, એક પત્ની જે ઘરનું ધ્યાન રાખે, એક પત્ની જે બાળકોનું ધ્યાન રાખે, પછી બીજું? અને ત્રણેય હંપીને રહે. હે? કાંઈ નહીં. સંકેત, માં અને ગંગામાં શું ફરક? ગંગામાં આપણા પાપ ધોવે. મારી માં મને ને મારા બાપને ધોવે. અરે તમારા માટે જ ખુશીની વાત છે. તો બીરું પેલા પેંડા લઈ આવો. ના ના પેંડા નથી લઈ આવો. પેલા હાથમાં શું બોલ? અરે આ મહિનામાં 2 દિવસ ઓછી તમારે બાંધીશ. કેમ? આ મહિનો જ 28 દિવસનો છે.